બચ્ચાઓ આજે આપણે જાણીશું સૌપ્રથમ તો પહેલા બોર્ડનું પેપર આપવાનું છે એટલે તેની પેપર સ્ટાઇલ જાણીશું. પેપર કેવી રીતે હશે. તો ચાલો મિત્રો આજે આપણે પહેલા બોર્ડના પેપરની સ્ટાઇલ જાણીશું. તો પેપર કઈ રીતે પૂછાય છે. તો સૌપ્રથમ આપણે બોર્ડમાં પાર્ટ એ અને પાર્ટ બી, જેમાં આપણે પાર્ટ એ ની વાત કરીએ તો તેમાં 50 માર્ક્સના MCQ આવશે. જ્યારે પાર્ટ બી ની વાત કરીએ તો તેમાં વિભાગ એ, વિભાગ બી અને વિભાગ સી હશે. જેમાં વિભાગ એ માં કુલ 12 ક્વેશ્ચન હશે, જેમાંથી આપણે કોઈ પણ 8 લખવાના રહેશે. તો મિત્રો 12 ક્વેશ્ચન આવશે, તેમાંથી આપણે 8 જ લખવાના. એટલે આપણે જે આવડે એ 8 જ ક્વેશ્ચન લખવાના, એ તેના આન્સર લખવાના છે. ત્યારબાદ આપણે વાત કરીએ વિભાગ બી. વિભાગ બી માં કુલ 9 ક્વેશ્ચન હશે, જેમાંથી આપણે કોઈ પણ 6 ક્વેશ્ચનના આન્સર આપણે લખવાના રહેશે. ત્યારબાદ વિભાગ સી, જેમાં કુલ 6 ક્વેશ્ચન આપશે, જેમાંથી આપણે કોઈ પણ 4 ક્વેશ્ચનના આન્સર લખવાના. તો મિત્રો આ આપણા બોર્ડના પેપરની પેપર સ્ટાઇલ છે, જેમાં આપણે પાસ થવા માટે ખાલી કોઈ પણ 8, કોઈ પણ 6, કોઈ પણ 4 ક્વેશ્ચનના આન્સર લખીને પણ આપણે 100માંથી 99, 100માંથી 90 લઈ શકીએ છીએ. તો મિત્રો આજે આપણે વાત કરીશું ચેપ્ટર 1 ધોરણ 12 બાયોલોજીમાં ચેપ્ટર 1, જેનું નામ છે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન. જેમાં આપણે વાત કરીએ સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન. તો મિત્રો આપણે અગાઉના ધોરણમાં લિંગી પ્રજનન ભણી ચૂક્યા છે. પ્રજનન એટલે શું? તો પ્રજનન એટલે કે કોઈ સજીવ પોતાના જેવો જ નવો સજીવ ઉત્પન્ન કરે તેને આપણે પ્રજનન કહીશું. પણ મિત્રો અહીંયા તો આપણે સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન ભણવાનું છે. તો મિત્રો આપણે કેટલીય વનસ્પતિઓ છે, પણ વનસ્પતિઓમાં કેવી વનસ્પતિઓ? તો કે સપુષ્પી. સપુષ્પી એટલે આવૃત બીજધારીમાં ધરાવતી જે વનસ્પતિ હોય તે વનસ્પતિઓમાં લિંગી પ્રજનનની આપણે મિત્રો વાત કરીશું. તો ચાલો આપણે જોઈએ સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન. તો ચાલો મિત્રો આજે આપણે ચાલુ કરીએ ચેપ્ટર 1 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન. તો ચાલો મિત્રો રેડી છો બધા? શું આપણે નસીબદાર નથી કે વનસ્પતિઓ લિંગી પ્રજનન કરે છે? પુષ્પની સુંદરતા જોઈને જેની તરફ આપણે જોઈને ખુશી અનુભવીએ છીએ. પુષ્પ કેમ ગમે છે? તો તેની સુગંધ, તેનો આકર્ષક રંગ જોઈને આપણે તેની ખુશી અનુભવે છે. પુષ્પ શા માટે ઉપયોગી છે? તો કે પ્રેમ, વાલ, દુઃખ વગેરે જેવી લાગણીઓ માટે આપણે પુષ્પનો ઉપયોગ કરીએ છીએ. આ બધા લિંગી પ્રજનન માટેના પ્રસાધનો છે. પુષ્પ ફક્ત આપણા સ્વાર્થીપણા માટે અસ્તિત્વ ધરાવતો નથી, તે બધી સપુષ્પી વનસ્પતિઓનું લિંગી પ્રજનન દર્શાવે છે. જેમાં પુષ્પ વિન્યાસ, પુષ્પ અને તેના પુષ્પીય ભાગોમાં જોવા મળતી વિવિધતામાં લિંગી પ્રજનનની અંતિમ નિપજમાં ફળ અને બીજના સર્જન માટેની અનુકૂળતાઓ દર્શાવે છે. આ પ્રકરણમાં આપણે સપુષ્પી વનસ્પતિ એટલે કે આવૃત બીજધારી વનસ્પતિની બાહ્યકાર
વિદ્યા, રચનાકીય વિદ્યા અને ભ્રૂણકીય વિદ્યા તથા લિંગી પ્રજનનની ક્રિયાનો આપણે અભ્યાસ કરીશું. તો ચાલો આજે આપણે જોઈએ સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન. તો સૌ પ્રથમ આપણે તેને પૂર્વ ફલન રચનાઓ. તો મિત્રો પહેલા તો આપણે જોઈશું કે પુષ્પનું સુંદરતાનું રહસ્ય શું છે. તો તેના પાંખડીઓનો રંગ, આકાર જે કીટકોને આકર્ષવા માટેની જૈવિક યુક્તિ છે. ત્યારબાદ પુષ્પમાંથી જે સુગંધ આવે છે તો તેનું સુગંધનું કાર્ય શું? તો તે સુગંધનું કાર્ય પરાગજનન માટે પરાગવાહકોને આકર્ષવાનું. ત્યારબાદ પ્રજનનનું ધ્યેય. તો પુષ્પમાં પ્રજનન થાય ત્યારબાદ ફળ અને બીજનું સર્જન થાય છે, જે આપણને ગેરંટી આપે કે વનસ્પતિ સંપૂર્ણ અસ્તિત્વ ધરાવે છે. તો મિત્રો આજે આપણે આ ચેપ્ટરનો ફર્સ્ટ ટોપિક લાક્ષણિક પુષ્પની રચના તેના વિશે જાણીશું. કે અતિ પ્રાચીન સમયથી મનુષ્યનો પુષ્પ સાથે ઘનિષ્ઠ સંબંધ રહેલો છે. ત્યારબાદ પુષ્પ આપણને કેવી રીતે મહત્વ ધરાવે છે? તો કે સૌંદર્યલક્ષી, સુશોભન, ધાર્મિક રીતે, સાંસ્કૃતિક દ્રષ્ટિએ પુષ્પ એક ખૂબ જ મહત્વ ધરાવે છે. ત્યારબાદ આપણે જાણીએ કે પુષ્પનું મહત્વ શું છે. પુષ્પ આપણે શા માટે ઉપયોગ કરીએ? તો મિત્રો આપણે જ્યારે વેલેન્ટાઇન ડે આવે, રોઝ ડે આવે ત્યારે પુષ્પનો તો ઉપયોગ કરીએ છીએ, પણ બીજું છે પ્રેમ, ખુશી, હેત, વાલ, શોખ, દુઃખ જેવી લાગણીઓને વ્યક્ત કરવા માટે પણ આપણે પુષ્પનો ઉપયોગ કરીએ છીએ. લાક્ષણિક પુષ્પો એ પુષ્પદળ, પુષ્પાસર તેમજ 4 ચક્રો ધરાવે છે, જેમાં વજ્રપત્ર, દલપત્ર અને પુકેસર ચક્ર અને સ્ત્રીકેસર તેવા 4 ચક્રો પુષ્પ ધરાવે છે. ત્યારબાદ આપણે જાણીએ વજ્રપત્ર અને દલપત્રને સહાયક ચક્રો તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે વૈજ્ઞાનિક ભાષામાં વંધ્ય ચક્રો પણ કહીશું. ત્યારબાદ પુકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર, જેને આપણે આવશ્યક ચક્રો તરીકે ઓળખશું, જેને આપણે ફળદ્રુપ ચક્રો પણ કહીશું. મિત્રો આ બંને અંડરલાઈન કરી દેજો, 1 માર્ક્સ માટે ખૂબ આઈએમપી છે. ત્યારબાદ પુષ્પ બાહ્યકાર રચનાકીય તેમજ ભ્રૂણવિદ્યાકીય રચનાકીય પુષ્પ ખૂબ મહત્વ ધરાવે છે, તે ખૂબ મહત્વ અંગ પણ છે. ત્યારબાદ આપણે જાણીએ ચાલો પુષ્પના 2 ભાગો પુકેસર ચક્ર અને સ્ત્રીકેસરની આપણે ડીપલી ચર્ચા કરીએ. તો મિત્રો આપણે જાણીએ પુષ્પના ભાગો, જેમાં આપણે સૌ પ્રથમ પુકેસર ચક્ર અને સ્ત્રીકેસરની વાત કરીએ. તો સૌ પ્રથમ પુકેસર ચક્ર, જેને આપણે લઘુ બીજાણુ પર્ણપર કહીશું અથવા બીજી ભાષામાં નર પ્રજનન અંગ. તો મિત્રો પુકેસર ચક્રના 3 ભાગો છે, જેમાં પરાગાશય, જેને આપણે લઘુ બીજાણુધારી કહીશું. ત્યારબાદ પરાગરજ, જેને લઘુ બીજાણુ કહીશું. ત્યારબાદ તંતુ અને યોજી. તો પુકેસર ચક્રના 3 ભાગો પરાગાશય, પરાગરજ અને તંતુને ત્યારબાદ યોજ. ત્યારબાદ આપણે વાત કરીએ સ્ત્રીકેસર ચક્રની. તો સ્ત્રીકેસર ચક્રને આપણે જાયન કહીશું, જે માદા પ્રજનન અંગ તરીકે જાણીતું છે. તો તેના પણ 3 ભાગો પરાગાસન, પરાગવાહિની અને અંડાશય, જેને આપણે બીજાશય કહીશું. હવે અંડાશયમાં જે અંડકો ઉત્પન્ન થાય છે આપણે તેને મહાબીજાણુધાની કહીશું. તો મિત્રો ચાલો આજે આપણે વાત કરીએ પુકેસર ચક્રની રચના. તો પહેલા આપણે લાક્ષણિક પુષ્પનો એક ડ્રો દોરીએ. તો મિત્રો આજે આપણે લાક્ષણિક પુષ્પની રચના એક ડાયાગ્રામ દ્વારા સમજીએ. તો ચાલો આપણે જોઈએ, અને તમે પણ ડ્રો કરતા રહેજો, નોટ્સ અને પેન સાથે રાખજો, એટલે તમે સાથે લખતા રહો એટલે થોડું માઇન્ડમાં પણ થોડું ઘૂસશે. ત્યારબાદ
ચાલો આપણે જોઈએ ડાયાગ્રામ. તો મિત્રો આ ભાગને કહીશું આપણે પરાગાસન. ત્યારબાદ આને કહીશું પરાગાશય. આને કહીશું પુંકેસર ચક્ર. જ્યારે આને કહીશું આપણે ત્રિકેસર ચક્ર. આ છે બીજાશય. ત્યારબાદ આને કહીશું યુજી. આ છે પુષ્પાસન. આને કહેવાય દલપત્ર. અને આને કહીશું વજ્રપત. તો મિત્રો આ થઈ આપણા લાક્ષણિક પુષ્પની રચના, જેનું આ ડાયાગ્રામ છે, જેના દ્વારા આપણે દરેક ભાગો જોઈ શકીએ છીએ. તો જેમાં પુંકેસર છે તે નરજન્યુજનકનું પ્રતિનિધિત્વ ધરાવે છે. એટલે કે આ જે પુંકેસર છે તે ભાગ એ નરજન્યુજનકનું પ્રતિનિધિત્વ ધરાવે છે, જ્યારે સ્ત્રીકેસર એ માદાજન્યુજનકનું પ્રતિનિધિત્વ ધરાવે છે. ચાલો આજે આપણે વાત કરીએ પુંકેસરની રચના. તો મિત્રો આપણે પુંકેસરની રચના જોઈએ, જેમાં આપણે બીજા શબ્દોમાં કહીએ તો લઘુ બીજાણુ પર્ણની રચના સમજાવો, અથવા આ રીતે ના પૂછાય તો નર પ્રજનન અંગ સમજાવો. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે પહેલા તેને ડ્રો કરી દઈએ. આને કહીશું આપણે પરાગાશય. ત્યારબાદ આને કહીશું આપણે તંતુ. અને કહીશું યોજી. અને અહીંયા આવશે આપણે પુષ્પાસન. તો મિત્રો પુંકેસરની રચનામાં આપણે જોયું કે પરાગાશય અને તંતુનો સમાવેશ થાય છે, જેમાં આપણે બે ભાગો, એક દૂરસ્થ અને નિકટવર્તી, એટલે કે નજીકનું. તો મિત્રો આપણે જોઈએ કે નજીકના ભાગે પરાગાશય દ્વિખંડી હોય છે, તો દેખાય છે. ત્યારબાદ નિકટવર્તી છેડે એટલે કે પુષ્પાસનનો નજીકનો ભાગ, જે દળપત્ર અને પુષ્પાસન સાથે જોડાયેલો હોય છે. એટલે કે તંતુ એ નિકટવર્તી છેડે પુષ્પાસન અને દળપત્ર સાથે જોડાયેલો હોય છે. ત્યારબાદ જે આપણે જોયું કે પરાગાશય એ પરાગરજ ઉત્પન્ન કરે છે. જે પરાગાશય વંધ્ય હોય છે, તેથી આપણે તેને કહીશું વંધ્ય પુંકેસર. ત્યારબાદ ક્યારેક પુંકેસરની લંબાઈમાં વિવિધતા જોવા મળે છે, જેનું ઉદાહરણ આપણે લઈએ રાઈ. હવે ત્યારબાદ પુંકેસરની રચનામાં આપણે તેના 3 પ્રકારો જાણીશું, જેમાં એક ગુચ્છી પુંકેસર, દ્વિગુચ્છી પુંકેસર અને બહુગુચ્છી પુંકેસર. તો મિત્રો આની આપણે ડેફિનેશન દ્વારા સમજીએ અને ઉદાહરણ પણ લઈએ.
તો એક ગુચ્છી પુકેસર એટલે કે બધા જ પુકેસરો એક જ તંતુ પર આવેલા હોય તેને એક ગુચ્છી પુકેસર કહીએ છીએ. એટલે કે જે પુકેસરો છે તે એક જ તંતુ પર આવેલા હોય તેને એક ગુચ્છી પુકેસર કહેવાય, જેનું ઉદાહરણ છે જાસૂદ. ત્યારબાદ દ્વિગુચ્છી પુકેસર. તો દ્વિગુચ્છી પુકેસર એક જ તંતુ પર બે સમૂહમાં પુકેસરો આવેલા હોય તો તેને દ્વિગુચ્છી પુકેસર કહે છે, જેનું ઉદાહરણ છે વાલ, વટાણા. ત્યારબાદ બહુગુચ્છી પુકેસરમાં એક જ તંતુ પર પુકેસરો બે કે તેથી વધારે સમૂહમાં હોય તો તેને કહેવાય બહુગુચ્છી પુકેસર, જેનું ઉદાહરણ છે લીંબુ. ત્યારબાદ આપણે પરાગાશયની અંદરની રચના જોઈએ. તો મિત્રો આ થઈ આપણા પરાગાશયની ડાયગ્રામ. તો ચાલો આપણે સમજીએ. તો આ કહેવાય સ્ફોટન રેખા, જે પરાગાશય પરાગરજ ઉત્પન્ન કરે, જે સ્ફોટન રેખા દ્વારા પરાગરજ ઉત્પન્ન થાય અને કહીશું આપણે પરાગરજ. ત્યારબાદ આને કહેવાય પરાગાશય. જેમ આપણે મિત્રો જોઈ શકીએ પરાગાશય દ્વિખંડી રચના, જેમ આપણે બે ખંડો જોઈ શકીએ. મિત્રો આ રહી આપણા પરાગાશયની રચના. તો આજનો ટોપિક આપણે આટલા રાખીએ, કારણ કે વધારે લોડ લઈને એક સાથે બધું તો ના જ ખવાય, કેમ કે વધારે ખાઈએ તો ઊભું ના થવાય, અપચો થઈ જાય. તો મિત્રો આપણે થોડું થોડું રોજ ભણીશું, એટલે વધારે મગજ પર લોડ ના આવે. તો આજે આપણે આટલું રાખીશું. હવે આવતા લેક્ચરમાં આપણે પુકેસરના વિવિધ ભાગો તથા સ્પ્લિકેશનના વિવિધ ભાગો વિશે જાણીશું. તો મિત્રો તમને આ બ્લુપ્રિન્ટની PDF જોતી હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી દો PDF. ત્યારબાદ તમારા કોઈ બીજા મિત્રોને આ ચેનલ શેર કરી દો, જેથી તે પણ મૂંઝવણમાં હોય તો અમારી સાથે જોઈન થઈ તે પોતાનો ડાઉટ ક્લિયર કરી શકે, તેમને પણ અભ્યાસમાં મદદ થાય. તો એડસ બટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, કોમેન્ટ કરી દો, લાઈક કરી દો અને શેર કરી દો.